સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની અનોખી અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 3 દાયકાથી ચાલી આવતી આ પરંપરા મુજબ નર્સિંગ બહેનોએ અને સફાઈકર્મી બહેનોએ દર્દીઓએ, તબીબો, સુરક્ષા કર્મચારીઓ સહિત સિવિલના વિવિધ સ્ટાફને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, હૈની રમેશચંદ્ર સંધવી અને તબીબી અધિક્ષક ડોક્ટર પારુલ વડગામાએ સિવિલ સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી. સફાઈ કર્મી અને બહેનોએ વિવિધ વિભાગોને વડાઓ, મેડિકલ ઓફિસર્સ, 108ના કર્મચારીઓ તેમજ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને પથારીવશ દર્દીઓને પણ રાખડી બાંધી. છેલ્લા 11 વર્ષથી હૈની રમેશચંદ્ર સંધવી પણ રક્ષાબંધન અને દિવાળી જેવા પર્વો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તબીબો સાથે ઉજવે છે. આ પહેલથી સિવિલ હોસ્પિટલમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધની સાથે સદભાવના અને સામાજિક સમરસતાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સફાઈકર્મી અને નર્સિંગ બહેનોની 24 કલાકની સેવાઓને બિરદાવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.